કરીએ ગમતું સાચા સંત તણું. અમદાવાદના પ્રતિષ્ઠા મહોત્સવની સંકેલણીમાં સ્વામીશ્રી માટે એક મહત્વનું કાર્ય હતું. ગોંડલથી લાવેલ રજાઈ ગાદલાઓને ગોંડલ પરત પહોંચાડવાનું. પ્રતિષ્ઠા મહોત્સવની મીટિંગમાં એક સ્થાનિક વ્યક્તિએ એવો દુરાગ્રહ સેવેલો કે ગોંડલમાં રજાઈ ગાદલા ઘણા છે, ત્યાંથી જ અમદાવાદના ઉત્સવ માટે તે મંગાવવા, જેથી ખોટો ખર્ચો ન થાય. કરકસરના ઓથે રહીને તેઓએ હકીકતમાં તો યોગીજી મહારાજ પર જ ગોળો ફેંકેલો. યોગીજી મહારાજને ગોંડલના મંદિર પ્રત્યે વિશેષ લાગણી રહેતી. તે આ વ્યક્તિને પસંદ નહોતું. તેથી ગમે તેમ કરીને પણ ગોંડલમાંથી સામગ્રી તાણી લાવવી તેવો બદ ઇરાદો સેવીને તેણે ગોંડલના રજાઈ ગાદલા લાવવાનો હઠાગ્રહ રાખેલો. તેઓનું મન સચવાય તે માટે યોગીજી મહારાજે આ બાબતે શરતી સંમતિ આપતા સ્વામીશ્રીને કહેલું કે બધી જ રજાઈઓ અને ગાદલા ગોંડલ પાછા આવે એની જવાબદારી તમે લો. ત્યારે સ્વામીશ્રીએ યોગીજી મહારાજને એ બાબતે બાંહેધરી આપેલી. તે મુજબ ઉત્સવ પહેલાં સ્વામીશ્રીએ જાતે રજાઈ ગાદલા ગણીને ગોંડલથી ટ્રકમાં ભરાવેલા અને તે ટ્રકમાં બેસીને જ તેઓ અમદાવાદ આવેલા. અમદાવાદનો ઉત્સવ પૂરો થઈ ગયા બાદ સ્વામીશ્રીએ બોચાસણ અને અટલાદરાથી લાવેલા વાસણો વાહનો દ્વારા તે મંદિરમાં રવાના કર્યા. ત્યાર પછી ગોંડલના રજાઈ ગાદલા પણ ખૂણે ખૂણે જઈને એકત્રિત કર્યા. શહેરની ઘણી શાળાઓ અને વાડીઓમાં હરિભક્તોને ઉતારા અપાયેલા. સ્વામીશ્રી તે સ્થળોએ જાતે ગયા અને રજાઈ ગાદલા લઈ આવ્યા. કાંઈ ઘટતું નથી ને? તે પાકું કરવા 4 વાર ગાદલા ગણાવ્યા. અંતે તાળો મળી ગયો એટલે નીકળ્યા ગોંડલ ભણી. આ સમયે રાત્રિના પ્રહર શરૂ થઈ ગયેલા. ટ્રકના પાછળના ભાગમાં સેવકે 2-4 ગાદલા ઠીકઠાક કરીને સૂવા જેવી વ્યવસ્થા કરી દીધી. તે પર સ્વામીશ્રી સૂતા. 2 અઠવાડિયામાં પહેલી વાર તેઓ આમ શાંતિથી સૂતા હશે. વહેલી સવારે સુરેન્દ્રનગરનું પાટિયું આવ્યું ત્યારે ડ્રાઈવરને પણ ઘેન ચડવા માંડ્યું. તેથી તેણે ટ્રક બાજુમાં લીધી અને તે પણ સૂઈ ગયો. થોડી વારે ડ્રાઈવર જાગતા મુસાફરી શરૂ થઈ અને 11 વાગ્યે સ્વામીશ્રી ગોંડલ પહોંચ્યા. પણ સવારથી ગોંડલ પહોંચ્યા ત્યાં સુધી સ્વામીશ્રીએ સેવકને સત્સંગની દ્રઢતા સંબંધી વાતો કરી. ગમે તેટલો થાક હોય પણ કથાનો અવસર આવે ત્યારે તેઓનો બધો થાક જાણે અલોપ થઈ જતો. ગોંડલ પહોંચીને સ્નાન, પૂજા, દર્શન વગેરે નિત્યક્રમથી પરવાર્યા. તેટલામાં તો યોગીજી મહારાજ પણ આવી પહોંચ્યા. ગોંડલના તમામ રજાઈ ગાદલા જેવા હતા તેવા જ પાછા આવી ગયા છે. તે વાત જાણી તેઓ ખૂબ રાજી થયા અને સ્વામીશ્રી પર આશીર્વાદનો વરસાદ વરસાવી દીધો. આ પ્રસન્નતા સ્વામીશ્રીએ રજાઈ ગાદલા પરત લાવી દીધા તેની નહોતી, પરંતુ ગુરુની મરજી સાચવીને સેવા કરવાને કારણે સ્વામીશ્રી પર આ વહાલની વાદળી વરસી પડેલી. નારાયણ સ્વામી છે તે હું છું. તારીખ 17/5ના રોજ ગોંડલમાં પાટોત્સવ ઉજવીને સ્વામીશ્રી રાજકોટ, પાલીતાણા અને લિંબાસીમાં લાભ આપતા મુંબઈ પધારેલા. અહીં 4 દિવસ સુધી 71મા યોગી જયંતિ ઉત્સવની સભાઓ યોજવામાં આવેલી. તે ઉત્સવ સભાઓમાં સ્વામીશ્રીએ યોગીજી મહારાજનો મહિમા રેલાવ્યો. 8 દિવસ બાદ તેઓ અમદાવાદ, અટલાદરા, બોચાસણ થઈને તારીખ 24/6ના રોજ ગોંડલ આવી પહોંચ્યા. સ્વામીશ્રી અહીં પધારે તે પહેલાં તો યોગીજી મહારાજનો પત્ર ગોંડલમાં રહેતા બાલમુકુંદ સ્વામી પર આવી પહોંચેલો.
એ પત્રમાં તેઓએ લખેલું: પૂજ્ય બાલ મુકુંદ સ્વામી, પ્રમુખ સ્વામી ત્યાં સહેજે પધાર્યા છે, તો તે કહે તેમ કરશો. તે બધો વ્યવહાર દરેક મંદિરનો જાણે છે, તો યોગ્ય કરશો. નારાયણ સ્વામી છે તે હું છું, તેમની સલાહ પ્રમાણે કરશો. મહિમાનું રસગન સ્વરૂપ સમા યોગીજી મહારાજ દરેકનો મહિમા સમજતા, પરંતુ સ્વામીશ્રી વિશે તેઓની દ્રષ્ટિ જ કંઈક અનોખી હતી. હમ સરીખા ફકીર તરીકે તો તેઓ સ્વામીશ્રીને જ ઓળખાવતા. મેં મારો અભિપ્રાય લખ્યો છે. ગોંડલથી સ્વામીશ્રી ગઢપુર થઈને સારંગપુર પધાર્યા હતા. અહીંથી તેઓની કલમ દ્વારા શાણપણની સંહિતા સમો એક પત્ર લખાયેલો. તેમાં તેઓએ જણાવેલું કે પરમ ભગવદી હરિભક્ત શિરોમણી, પ્રગટના લાડીલા, સત્સંગ સેવા પરાયણ તથા અક્ષર પુરુષોત્તમોપાસક ક, ખ તથા ગ તથા સર્વે મંડળ સારંગપુરથી લિખિતન શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ તથા સર્વે મંડળના ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ વાંચશો. વિશેષ આપ સર્વે મજામાં હશો. હવે આપને મારે ખાસ જણાવવાનું કે આપ જૂના સત્સંગી અને સમજુ છો, તો ભૂલ ગમે તેની હોય છતાં તમારે મોટું મન રાખીને કાર્ય કરવું છે, તે ઉપર નિશાન રાખવું. વળી કોઈ ગમે તે કરે, પણ બીજાને માન આપી હાથ જોડી આપણે આપણું કાર્ય કરવા ઉપર તાન રાખવું. અને કાર્ય કરતા માણસો સાથે નમ્ર ભાવ રાખી, દરેક સાથે મળતું રાખી કામ કરશો તો જ કામ થશે. આ કામ એક બે જણનું નથી, અને તે આ રીતે ઝઘડા કે મતભેદ ઊભા કરવાથી બનશે નહીં. આમ થવાથી તમારી પ્રતિષ્ઠા જશે, તમારા નવા આવતા માણસો અટકી જશે. આપણું જ્ઞાન સર્વોપરી, ગુરુ સર્વોપરી વાત કરીએ અને આપણે અંદરો અંદર સત્તા માટે કજિયા કરતા હોય તો તમારા જ્ઞાનની કોઈને અસર થશે નહીં, અને તમારી તથા તમારા ગુરુની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે. માટે લોક તમાશા જુએ તે કરતાં મમત્વ મૂકી દઈ એક રુચિથી કામ કરશો તો કાર્યમાં સરળતા થશે અને ધાર્યું થઈ જશે. દરેકની ધ્યેય એક જ છે કે મંદિર કરવું છે, તો પછી ખોટી ખેંચતાણ શા માટે હોવી જોઈએ? કામમાં પ્રામાણિકતા જરૂર હોવી જોઈએ. તેમ નહીં હોય તો લોકોમાં વિશ્વાસ ન બને અને કોઈ ફંડ આપે નહીં, અને નવા આવતા પણ અટકી જાય. માટે હિસાબી કામમાં પણ રેગ્યુલર રહેવું જોઈએ. માટે બીજા હજારો વિચાર મૂકી, ખોટી ખેંચતાણ મૂકી પૂજ્ય યોગી બાપાનો અભિપ્રાય શું છે કે સંપ, સુરતભાવ, એકતા રાખી કાર્ય કરશો તો તેઓ અંતર્યામી રાજી થશે. બાકી આવા ઝઘડા કારણ વગર કરશો તેમાં તમારું કાર્ય થશે નહીં, સત્સંગ નવો વધશે નહીં, અને બાપાનો રાજીપો મળશે નહીં. માટે આપ જૂના પીઢ ને સમજુ છો, માટે મેં મારો અભિપ્રાય લખ્યો છે. તો આપ સંપૂર્ણ વિચાર કરી આ અંગે એકતા કરશો, પણ તમો અંદરો અંદર કાંઈ પણ ઝઘડો કરશો નહીં, એ જ વિનંતી છે. રાજી રહેશો. કોઈ પણ જગ્યાએ બાજી બગડે છે ઉપરી કાર્યવાહકોની કાર્યપદ્ધતિને કારણે. સંકડા સંકુચિતતા હંમેશા બાટલીના ઉપલા ભાગમાં જ હોય છે ને. નીચેના ભાગમાં તો પ્રવાહી સડસડાટ ઉતરી જાય એટલી મોકળાશ હોય છે. તેમ મવડીઓની મડાગાંઠને લીધે કાર્યો ખોડંગાય, ખોરંભાય છે. આવી મડાગાંઠને ઉકેલવા માટે સ્વામીશ્રીએ લખેલો ઉપરોક્ત પત્ર દરેક મોવડીએ કાર્ય કરે
દિલ અને દિવાલ પર ચિપકાવી રાખવા જેવો છે. તેને અનુસરનાર નિશ્ચિતપણે કાર્યસિદ્ધિ પામે તેમ છે. મકરાણાના માર્ગે. સારંગપુરમાં દેવપોઢી એકાદશીનો ઉત્સવ કરીને સ્વામીશ્રીએ 1 માસના ધારણા કરવાનો નિયમ લીધો. દિન પ્રતિદિન તેઓની પ્રવૃત્તિનો પ્રવાહ પ્રબળ બનતો જતો હતો. છતાં સ્વામીશ્રીના તપની માત્રા લેશ પણ ઘટતી નહોતી. સારંગપુરથી તેઓ ગુરુ પૂનમના સમયા માટે બોચાસણ પહોંચ્યા. આ વર્ષે યોગીજી મહારાજ પધારવાના નહોતા, તેથી સ્વામીશ્રીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાયો. સૌએ સ્વામીશ્રીનું પૂજન કર્યું. ઉત્સવ બાદ મહેળાવ, પુરુષોત્તમપુરા, શ્રીજીપુરા, રઢુ વગેરે ગામોમાં વિચરીને તારીખ 28/7ના રોજ અમદાવાદથી તેઓ મકરાણા જવા નીકળ્યા. સ્વામીશ્રી જ્યારે મકરાણા જાય ત્યારે અમદાવાદથી સાંજે 5 વાગે ઉપડતા દિલ્હી મેઇલમાં બેસવાનું રાખતા. ટિકિટ તો થર્ડ ક્લાસની જ લેવાની. સૂવાનો સમય થાય ત્યારે ઉપલા પાટીએ સૂઈ જવાનું. સવારે 6 વાગે અજમેર સ્ટેશને દાતણ કરવા ઉતરે. પછી નીચેના પાટિયા પર બેસીને મનોમન આરતી કરી પોતાના કામકાજમાં પરોવાય. આજુબાજુ સવારની ચહલ પહલ ચાલુ થઈ ગઈ હોય, પણ મુસાફરોના ઘોંઘાટ અને ટ્રેનના ખખડાટ વચ્ચે કામકાજમાં તરત જ તલ્લીન થઈ જવાની એમની ખાસિયત રહેતી. 8:30-9 વાગ્યાની આસપાસ ફુલેરા જંકશને ટ્રેન પહોંચતી. ત્યાં ઉતરો એટલે સામે જોધપુર રૂટની ગાડી ઊભી હોય. તેમાં બેસવા માટે સ્વામીશ્રી આખી ટ્રેન ફરી વળીને યોગ્ય જગ્યા પસંદ કરે. ત્યાં પોટલા મુકાવે. જગ્યાની પસંદગીમાં માપદંડ સગવડનો નહીં, પણ ધર્મ નિયમ સચવાય તે રાખતા. આવી અનુકૂળ જગ્યામાં પોટલા મૂકીને એક જણને ત્યાં સાચવવા બેસાડે અને પોતે જોડિયા સાધુને લઈને ફૂટપાથ પરના ખુલ્લા નળે નાહવા જાય. અહીં નાની ચોકડી જેવી પાળી હોય, ત્યાં બેસી જાય. લોટે લોટે સ્નાન કરી લે. ભીના વસ્ત્રને શક્ય એટલું નીચોવીને ડબ્બા પાસે આવે. ત્યાં વસ્ત્ર પરિધાન કરે. પછી પૂજા કરવા નીચેના પાટીએ બેસે. તે દરમિયાન સાથેના સંત ભક્ત પણ સ્નાન પૂજા વગેરે નિત્ય કર્મથી પરવારે. પૂજાપાઠ પૂરા કરી સેવક નાસ્તાનો ટોપલો ખોલે. અમદાવાદથી મગનભાઈ જીજીભાઈએ આ ટોપલો તૈયાર કરી આપ્યો હોય. સ્વામીશ્રીને જેટલા દિવસ મકરાણા રોકાવાનું હોય તે પ્રમાણે તે નાસ્તો ભરી આપતા. તેમાંથી વાનગીઓ કાઢીને સેવક સ્વામીશ્રીને આપવા જાય એટલે હર હંમેશ પહેલો પ્રશ્ન પૂછાય, ઠાકોરજીને ધરાવ્યું? બીજો પ્રશ્ન પૂછાય, સાથેનાનું તૈયાર કર્યું? આ બંનેના સંતોષકારક જવાબ મળે પછી જ સ્વામીશ્રીના મોંમાં પહેલો કોળિયો જાય. મકરાણામાં મુસ્તફા નામે મુસ્લિમ ડોસા હતા. તેના પર સ્વામીશ્રીએ પોસ્ટકાર્ડ લખી મોકલ્યું હોય એટલે તે ભાડાની ઘોડાગાડી કરીને સ્ટેશન પર લેવા આવી ગયા હોય. સ્વામીશ્રીના દર્શન થતાં જ એ મુસ્તફાનું મોં મલકી ઉઠે અને ઉદ્ગાર નીકળી જાય, નારાયણ સ્વામી આ ગયે. તે સ્વામીશ્રીની સાથે જ રહે. સ્વામીશ્રીને કૂએ નવડાવતી વખતે પણ તે પાણી ખેંચીને સેવા કરે. સ્વામીશ્રીનું પોટલું પણ ઊંચકે. સ્વામીશ્રી પણ તેને પોતાની પાસે બેસાડીને જમાડે. મુસ્તફા બધા વેપારીઓના માલની વિગત અને ભાવતાલ સ્વામીશ્રીને જણાવે. તેને સાથે રાખીને સ્વામીશ્રી બધી ખાણોમાં જાય. કોમી એકતાની કોઈ ગુલબાંગ પોકાર્યા વિના સ્વામીશ્રી કોમી એકતાના ગુલ આમ ખીલવી દેતા. પરસ્પર પ્રીતિ પ્રસરાવે એ ધર્મ, એ પોતાના વિધાનને તેઓ સહજમાં સાકાર કરી દેખાડતા. મકરાણામાં જીકે સ્વામીના હુલામણા નામથી ઓળખાતા ગોરધનભાઈ કામકાજની દેખરેખ રાખતા.
આફ્રિકામાં સુખી જીવન ગાળતા તેઓએ યોગીજી મહારાજના વચને ભેખ લઈ લીધેલો અને અહીં જંગલ ડુંગરમાં પડ્યા પાથર્યા રહેતા. તેઓની સાથે બેસીને સ્વામીશ્રી કામકાજની વિગત મેળવે. આ રીતે સતત 2 દાયકા સુધી સ્વામીશ્રી અહીં અવારનવાર જતા આવતા રહેલા. એ જ ક્રમમાં આ વખતે પણ તેઓ મકરાણા આવી પહોંચ્યા. રસોવઈ સહ મકરાણામાં આવશ્યક કાર્યવાહી પૂર્ણ કરીને સ્વામીશ્રી જયપુર પધારેલા. અહીં આરસમાંથી શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ કંડારવાનું કામ મૂર્તિ મહોલ્લામાં રહેતા શિવનારાયણ કરતા હતા. આ મૂર્તિ ગોંડલમાં પધરાવવાની હતી. સ્વામીશ્રીએ કારખાને જઈને મૂર્તિકારે તૈયાર કરેલું મોડેલ જોયું, પણ તેઓને સંતોષ ન થયો. તેથી તેઓએ નવું મોડેલ તૈયાર કરવા સૂચના આપી. 2 દિવસ બાદ નવું બનાવેલું મૂર્તિ મોડેલ જોયું. તેનો ફોટો પણ સ્વામીશ્રીએ લેવડાવ્યો. તે ફોટાને રાત્રે ઉતારે આવીને બરાબર નિરખ્યો. તે જોતાં સ્વામીશ્રીને લાગ્યું કે હજી ફેરફાર કરવો પડશે. તેથી બીજે દિવસે મૂર્તિકારને જરૂરી સૂચન કર્યા. તે સૂચન મુજબ શિવનારાયણે નવું મોડેલ તૈયાર કર્યું. તેના ફરી ફોટા લીધા, પણ સ્વામીશ્રીને કામથી હજી સંતોષ થયો નહીં. તેથી જે કાંઈ સુધારા હતા તે સૂચવ્યા. સ્વામીશ્રીને અમદાવાદ જવા નીકળવાનું હતું, પણ મૂર્તિનો મેળ બરાબર પડતો નહોતો. તેથી અમદાવાદ જવાનું મુલતવી રાખીને તેઓ જયપુરમાં જ રોકાઈ ગયા. બીજે દિવસે વળી પાછા મૂર્તિકામ જોવા ગયા. મોડેલનો ફોટો લેવડાવ્યો, પણ હજી મન માને તેવું કામ થયું નહોતું. તેથી જરૂરી ફેરફાર તેઓએ સૂચવ્યા. 1 અઠવાડિયા સુધી જયપુરમાં રોકાઈને સ્વામીશ્રીએ મૂર્તિને આખરી ઓપ આપવા માટે જે પરિશ્રમ લીધો તેમાં શિલ્પકળાની તેઓની સૂક્ષ્મ સૂઝ અને શ્રદ્ધાના દર્શન થાય છે. વિદ્યા અને વારસાની રીતે જેઓને શિલ્પકળા ગળથૂથીમાં વરી હોય તેવા મૂર્તિકારોને પણ કાનની બૂટ પકડવી પડે તેવી મૂર્તિકલાની સૂઝ સ્વામીશ્રીમાં હતી. સાથે સાથે કાર્યને પૂર્ણતાની ટોચ સુધી પહોંચાડવાની અસીમ શ્રદ્ધા પણ એટલી જ. તેઓ કદી ગુણવત્તા સાથે સમાધાન કરતા નહીં. આજે BAPSના મંદિરો સ્મારકોમાં આંખ અને અંતરને ઠારે તેવી 2 નમૂન મૂર્તિઓના દર્શન થઈ રહ્યા છે. તેમાં સ્વામીશ્રીની આવી સૂઝ અને શ્રદ્ધા કારણરૂપે રહેલા છે. કોઈ પણ પ્રકારના પ્રશિક્ષણ વિના તેઓમાં શિલ્પકલાનું આવું સૂક્ષ્મ જ્ઞાન ક્યાંથી આવ્યું હશે? આ પ્રશ્નનો જવાબ જ તેઓની અનાદિ સિદ્ધ રસોવઈ સહ રસરૂપ સ્થિતિ તરફ દોરી જાય છે. પાક પથ્થરમાં પ્રવીણ. જયપુરથી અમદાવાદ થઈને સ્વામીશ્રી સારંગપુર પધારેલા. અહીં એકવાર તેઓ મંદિરની ખેતીવાડીમાં નિરીક્ષણ કરવા માટે નીકળેલા. સ્વામીશ્રી જ્યારે ખેતરમાં જાય ત્યારે ઘણીવાર એક હાથમાં ધોતિયાનો છેડો પકડીને ચાલે. કોઈ અચ્છા ખેડૂ હોય તે રીતે ખેડ ખાતર, પાક પાણી, મોસમ મજૂરી વગેરેની પૂછપરછ કરતા જાય. સીમ સેઢા, કૂવાકોષ, દાણા દાડિયા વગેરે સંબંધી માર્ગદર્શન પણ આપતા જાય. તે વખતે સાથે ચાલનારાના મન વિસ્મયમાં ગરકાવ થઈ જતા કે કારખાનામાં પથ્થર સંબંધી ઝીણું કાતનારા સ્વામીશ્રી ખેતરમાં પાક સંબંધી પણ કેટલું ઊંડું જ્ઞાન ધરાવે છે. આ વખતે પણ તેઓએ કૃષિ વિભાગ સંભાળતા સંતો સેવકોને કેવી રીતે વાવવું વાઢવું વગેરે સંબંધી જે સૂચનાઓ આપી તે જોઈ પાક પથ્થર બંનેમાં પ્રવીણ સ્વામીશ્રી પર સૌ કોઈ આફરીન પોકારી ગયા. સારંગપુરથી ગઢડા, અમદાવાદ થઈને તેઓ જન્માષ્ટમીનો સમયો કરવા અટલાદરા આવી પહોંચ્યા. અહીં યોગીજી મહારાજ પણ મુંબઈથી આવી ગયેલા.
તેથી સમયો સારો થયો. જન્માષ્ટમી બાદ વિચરણ કરતાં કરતાં યોગીજી મહારાજ અને સ્વામીશ્રી ગોંડલ પહોંચ્યા. પ્રમુખ સ્વામીએ કહ્યું તે બરાબર. ગોંડલમાં મેવાસા ગામના હરિભક્તો યોગીજી મહારાજને મળવા આવેલા. તે સૌને ગામમાં પારાયણ યોજી યોગીજી મહારાજને બોલાવવાની ઈચ્છા હતી. તેઓએ જ્યારે આ અરજ કરી ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે પ્રમુખ સ્વામી પાસે પારાયણનું મુહૂર્ત કઢાવી લો અને તે પ્રમાણે ગોઠવજો. આ સાંભળી સૌ ભક્તો સ્વામીશ્રી પાસે આવ્યા. વિગત જાણી સ્વામીશ્રીએ તારીખ 1/9 ભાદરવા સુદ બીજનું મુહૂર્ત પારાયણ માટે કાઢી આપ્યું. સ્વામીશ્રીના આ નિર્ણયથી હરિભક્તો વિમાસણમાં પડી ગયા. કારણ કે આ સમયે ગામના પાદરમાં ચાપરવડી નદી ભરપૂર વહેતી હોય, તેથી આવવા જવામાં સૌને મુશ્કેલી પડે તેમ હતું. પરંતુ તે હરિભક્તો આ અડચણ બાબતે સ્વામીશ્રી સમક્ષ કશું બોલ્યા નહીં, પણ યોગીજી મહારાજ પાસે આવીને પોતાની મૂંઝવણ ઠાલવી કે બાપા, પ્રમુખ સ્વામીએ મુહૂર્ત કાઢ્યું, તેમાં તકલીફ એ થાય એમ છે કે અમારા ગામની નદીમાં આ ટાણે પાણી ઘણું રહે છે, એટલે આપને તો બળદગાડું જોડી તેના પર ખાટલો નાખીને નદી પાર કરાવી ગામમાં પધરાવીશું. પણ આ પ્રસંગે બહાર ગામના હરિભક્તો ગામમાં આવી શકશે નહીં. આ સાંભળી યોગીજી મહારાજ બોલ્યા, પ્રમુખ સ્વામીએ જે મુહૂર્ત કાઢ્યું છે તે સમજી વિચારીને જ કાઢેલ છે. પ્રમુખ સ્વામીએ કહ્યું તે બરાબર, માટે હવે તે બાબતમાં કોઈ વિઘ્ન આવશે નહીં. તો સંશય રાખશો નહીં અને મુહૂર્ત જે કાઢેલ છે તે પ્રમાણે જ કાર્યક્રમ ગોઠવશો. સ્વામીશ્રીના વચન પર યોગીજી મહારાજે સિક્કો મારી આપતા સૌ ભક્તો નિસંશય થઈ ગયા અને પારાયણની તૈયારી કરવા માંડ્યા. નિશ્ચિત દિવસે યોગીજી મહારાજ, સ્વામીશ્રી અને સંતો ભક્તો ગામમાં પધાર્યા. સૌએ ગ્રામીણ પણ ભાવભરપૂર સ્વાગત કર્યું. સ્વામીશ્રીએ સત્સંગી જીવનના બીજા પ્રકરણની કથાનો પ્રારંભ કર્યો. તેઓની સરળ વાણી, સુમધુર કંઠ અને આકર્ષક મુખમુદ્રાના ત્રિવેણી સંગમમાં આખું ગામ તણાયું. રોજ રાત્રે રાસની રઢિયાળી રમઝટ બોલતી. યોગીજી મહારાજ પણ બ્રહ્મરસ રેલાવતા. રાત્રે 12:30 વાગે આ સભાનું સમાપન થતું. છતાં સવારે સૌ પ્રભાત ફેરીમાં પણ નીકળતા. ત્યારબાદ મંગળ પ્રવચનની હેલી વરસતી. આમ પારાયણના દિવસો દરમિયાન રાત દિવસ એકાકાર થઈ ગયા હોય તેમ વાતાવરણ જામ્યું હતું. તારીખ 7/9ના રોજ પૂર્ણાહુતિમાં પ્રસાદનું આમંત્રણ આખા ગામને સાગમટે અપાયેલું. તે પ્રસંગ પણ નિર્વિઘ્ને સંપન્ન થયો. સૌને ભોજન ભજનના સુખમાં ગરકાવ કરીને યોગીજી મહારાજ અને સ્વામીશ્રી વિદાય થયા. બાર ગામના ભક્તો પણ નીકળ્યા અને એકાએક પવન ફૂંકાવા લાગ્યો. વાદળા ધસી આવ્યા. થોડી વારમાં તો અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો. ગામની નદી બે કાંઠે વહેવા લાગી. તે વખતે સૌના મનમાં યોગીજી મહારાજના શબ્દો ગુંજી રહ્યા. પ્રમુખ સ્વામીએ કહ્યું તે બરાબર. પારાયણની પૂર્ણાહુતિના એ દિવસની સાંજે આકાશ ઘનઘોર હતું, છતાં સૌના અંતરમાં